ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. શું છે બુરા? હા હા, અરે આવો આવો દેવા કાકા, બેહો બેહો. દેવા કાકા કહેવાની કઈ જરૂર છે? ખાલી દેવા ભાઈ કે તોય ચાલશે. અરે પણ તમે મારી બાપની ઉંમરના છો એટલે આ તો મેં કહ્યું અને મારે કહેવું પડે ભાઈ. બોલો બોલો, શું કામ હતું? અરે મને ખબર છે આખા ગામમાં તું જેટલો ખટપટીયો છું, હા એટલે બરાબર, અને મારું કામ છે ને એ તું જ ખાલી કરી શકે એવું છે. બોલો બોલો, શું કામ હતું? એટલે હું આવ્યો તો એમાં એવું છે કે તને ખબર છે કે તારી કાકી મરી ગયા છે, અને હરું આ ઉંમરમાં મને શું સારું એટલું એટલું લાગે છે. લાગે લાગે દેવા કાકા, એટલું લાગે. ખાલી તું જ મને સમજી શક્યો છું, બાકી મને કોઈ સમજી શક્યું નહીં. જો તારા જોનમાં કોઈ મારા જોગું કોઈ હોય તો ગોઠવજે. અલ્યા દેવા કાકા, આ ઉંમરે ચો ઉધોમાં લો છો? જો પાછો તું ઉંમર બોલ્યો. અરે પણ ઉંમર સ તો સ, પણ હવે બીજી વસ્તુ કે આ ઉંમરે હું ચો હોધવા જાઉં, મતલબ મારું ચમનું અઘરું છે આ તો. જો ભૂરા હોધવા જઈએ ને તો બધું મળે. તો જીતુને વાત કરો તમે. અરે ભૂરા, એને તો કઈ કઈને મારી જીભ ગહી જઈ. જો એને હોભર્યું હોત તો મારા હોયથી લોબા થવું પડત. હા એ વાત સાચી તમારી. હા તો જોઉં છું હેડો, કંઈક મારા ધ્યાનમાં હોય તો ગોઠવું છું ચોક. જો ભૂરા, હા. અને મારા છે ને મફત કોમ નહીં કરાવવાનું, બરોબર? એના માટે છે ને તું જો ખબર આ લે 2000 રૂપિયા. હવે ચો જરૂર છે? રાખીને તારા કોમમાં આવશે. કેમ કે ગોમડી ગોમડી કઈ જવું હોય મારા માટે હોધવી હોય તો કોમમાં આવે. હા રાખ રાખ, કઈ વાંધો નહીં. જો કન્યાને કંઈ હાલવા મિલવાનું થાય ને તો ચિંતા ના કરતો, બરોબર? મને છે ને પાછો તારા ઉપર ભરોસો છે. હા અરે ને તમે ચિંતા ના કરો, હોધું છું ચોક. હાર જય શ્રી કૃષ્ણ. એ ભોળાનાથ. મંગુ, ઓ મંગુ. એ ખુશ ખબર આલું બે મેર પડી ગયો. અરે મેર પડી ગયો? કયા ગામની છે? કેટલી ઉંમરની છે? અને દેખાવડી તો છે ને? ઓ બાપા, તમારો નહીં મારો મેર પડી ગયો એમ કહું છું. અરે આ મંગુ બહુ બેઠી છે અને તું બીજું બહેરું લાવવાની વાતો કરે છે. અરે બાપા, તમારા મગજમાં જે આ બૈરા નોમનું ભૂત છે ને એને બહાર કાઢો. અરે હું મારો એક કોમ કેટલા દાડેથી અટકેલું એ કોમનો આજે મેર પડી ગયો એની વાત કરું છું. બસ હવનું વિચારે છે, પણ આ બાપાનો વિચારવાનો ટાઈમ કોઈને નથી. અરે શું વિચારો કરી રહ્યા છો? હવે તો તમારે વિચાર કરવાનો હોય કે અમારા ઘેર તો હવે છોકરું આવશે. આ છોકરું રમાડવાની ઉંમરે આ લગ્નના ફડાકા મારવા નીકળશો તો આ ગામમાં સમાજમાં લોકો કેવી થૂથું કરીને વાતો કરશે. બસ આ ગામની સમાજની અને થૂથુની વાતો તને યાદ રહેશે, પણ આ બાપો ઓઢો મરી ગયો એની તને પડી નથી. ના ના ઓ બાપા, ઓને વોઢો ના કહેવાય, ઓને વિધુર કહેવાય. તમને વિધુર અને વોઢામાં ફરક નથી લાગતો? કોઈ ફરક નહીં લાગતો. આ ઓઢાની અને વિધુરની વેદના એક જ હોય. હવે શાંતિ રાખો જીવનમાં. હેડ. ચોય હેડ્યો તું? ઊભો રે. ચમ? અરે 2000 રૂપિયા લાય, કોમ છે મારે. 2000 રૂપિયા શું કરવા? હવે મારે તું મારા માટે કંઈ ના કરે તો મારે તો કંઈ કરવું પડશે કે નહીં? બહુ હોધવા કે હોધવા? અરે બાપા, તમે આમ 2000, 5000, 10000 એમ કરીને કેટલા રૂપિયાની પથારી ફેરવી. વહુ જવા વધવા લોકો તમને મલાઈ લગાવીને જતા રહેશે. લ્યો જે પડ્યા એ આલ્યા. હાર હેડ. એટલે હા હા, આવો આવો કાકા. લે ભૂરા, હા મારા જીત્યાએ તો કોઈ ના કર્યું, પણ તે કશું ન કર્યું. લે કાકા, વોટ્સએપ જુઓ છો તમે? આજે નહીં જોયું. તો જુઓ, છાપામાં જાહેરાત આવી હતી, મૂર્તિઓ જોઈએ છે, એનો ફોટો પાડીને મેં તમારા વોટ્સએપમાં મોકલ્યો છે. હા મોકલ્યો ને તે. હા, તો પછી તમે ભૂરાણ કોમ હોપ્યું ના થયું બને, મારું ધ્યાન હોય જ. હા પરંતુ થોડો ખર્ચો બરચો થાય એટલે ભૂરા ખર્ચાની મેં તને કીધું ચિંતા જ ના કરે. કોઈ ચિંતા. લે આ 2000 રાખ, બરોબર? આ વખતે છે ને 2000 છે, પણ આવતી વખતે હું તને વધારે આલે. હા હા વાંધો નહીં. આ પૈસા તો હવે ઠીક, હવે ઘરનું છે, હવે ના લો તોય ચાલે. આ ચો પારકું છે, અને મેઇન છે તમારું કોમ થવું જોઈએ એ અગત્યનું છે. હા પણ મને તારી પર વિશ્વાસ છે ભૂરા કે તું મારું કામ કરે. હા તો ઉપડો હવે. હો ને? હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દોહાન પૈન ઉપડી ગયો. નમસ્તે 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 નમસ્તે.
કહું છું પેલી છાપામાં તમે જાહેરાત આપી હતી ને હા આપી હતી ને. હા એના માટે હું આવ્યો હતો. એ અમારા ભત્રીજી છે. એમ? હા તો મને પસંદ છે. હા તો પછી તમારા છોકરાને લેતા આવીએ કે તો જોઈએ જો. અરે છોકરા માટે નહીં, આ તો હું મારા માટે આવ્યો છું. અલ્યા ડોહા આ ઉંમરે લગ્ન કરવા નીકળ્યો છે, શરમ જેવું છે તને કોઈ? મારી 20 વર્ષની ભત્રીજી અને તારી ઉંમર છે એટલે શરમ આવે છે તને? ઉભો રહે, આ શરમ છે તને? હાર હાર બાપા. હા હાર. કોઈ શરમ જેવું છે કે નહીં તારા? હેડી પડ્યા છે. હલો, હે? સારું સારું, હા ને, થેન્ક યુ. હા યાર, મંગુ આ મારા બાપાએ તો ત્રાસ કર્યો છે, ત્રાસ. આજે તો હદ વટાઈ નાખી છે. હવે શું કર્યું એમણે? અરે કશું કહેવાય એવું નહીં મંગુ. આઈ જા, ઇજ્જતના ધજાગરા કરાવીને આઈ જા તમે. આ શું ધંધા આદર્યા છે એ તો વિચાર કરો જરા. મેં કઈ કોઈ ધંધા આદર્યા છે? શું ધંધા આદર્યા છે? ચો જોવા જતા કન્યાને? કઈ જોશું હું? અરે યાર કઈ જોશું? હવે જુઠ્ઠું નહીં બોલો બાપા, પ્લીઝ, હું તમને પગે લાગુ છું. અરે યાર તમારી ઉંમર જોવો ને તમે 20 વર્ષની કન્યા જોવા જતા રહેતા. આ બોલતે મને તો શરમ આવે છે. અરે પણ પેપર બસ પેપરમાં આવ્યું તું ને જોવા જતા, એ બધી વાત પૂરી કરી દો હવે. અરે લોકો તમને એમ કહે કે ઊભો થાય ને તો પસવાડા લાત મારીને કાઢે. અરે મારી આબરૂ ને તમારી આબરૂ, આ ઘરના આબરૂની તો વિચાર કરો કે ના કરો યાર. ગમે તો હેડતું જ જવાનું. આટલી હદ સુધી તમને પેણ ઉપડ્યું છે. અરે ભલું થજો પેલા રમણ કાકાનું. તમને એ શરમ ના આવી કે હોમે રમણ કાકા રહેશે ને હું હોમેના ઘરમાં કન્યા જોવા જાઉં છું તો રમણ કાકા શું વિચારશે એમ? એ તો સારું થયું એમનો ફોન આવ્યો ને મને ખબર પડી, બાકી આ વાત તો મને ખબર પડતી જ નહીં ને. બાપા તમને હું પગે લાગુ, 500 વખત પગે લાગુ, આ ધંધો બંધ કરી દો. હું તમારા જોગ હવે છે ને, આજ સુધી હું નતો ખોરતો ને, હવે હું ખોરી આલે. પણ છે ને આ ધંધા બંધ કરો. હા હદ કરી નાખી છે. હાર હેડ એટલે ઊભી થતું અહીંથી. હા આવો બેહો. અલ્યા જોરદાર, તમે તો ટિકટોક થઈને ફરો છો એટી કેતી. ટિકટોક થઈને ફરવું પડે ને, આપણી ઉંમર ના દેખાય. હા ફરી કેવું થયું? જ્યાં મેં કહ્યું તું તો અલ્યા ભૂરા, તે મને પેલું એડ્રેસ આલ્યું, હું તો જ્યો અને એનો બાપુ મને મારવા ચડ્યો. હું તો મોણ બચ્યો, નહીં કે મારી મને તોડી નોખત. તો કેમ મારવા લીધેલા? અલ્યા સોડી 20 વર્ષની હતી. લ્યો પછી દહુરો જ થાય ને. તો અચ્છા કઈ માર્યા બાર્યા જ નહીં ને? અરે બાપા માણ બચ્યો છું, નહીં કે માર પડતો. હા અરે પણ આમાં શું છે, જાહેરાત હતી કે મૂર્તિઓ જોઈએ છે. હવે તમે રહ્યા મૂર્તિયા તો સો જ, એટલે મેં બતાવી. પણ હવે એને પાછું એને ભૂલ એટલી ખારે છોડીની ઉંમર નથી લખી એટલે. તો હવે કંઈ મારો મેળ પડે એવો છે કે નહીં ભૂરા? અરે શોધખોળ ચાલુ છે, મારો ટ્રાય કંઈક ગોઠવું છું. અને બે અચ્છા મારા મગજમાં એક આઈડિયા આવ્યો છે. શું આઈડિયા આવ્યો છે? મને એટલું કહો કે તમે શું જોઈને જતા તો આગળ? જાહેરાત, અને તે તો મને બતાવી હતી. એ જ હવે આપણે જાહેરાત આલો કે કન્યા જોઈએ છે. તો આલી દે ફટાફટ જાહેરાત. હવે છાપાવાળો મારો હગો થાય છે, અરે મફત ઓછો છાપવાનો. બોલ ને કેટલા પૈસા થાય? આમાં શું છે કે તમારી ઉંમર રહી મોટી, એટલે જાહેરાત આલવી પડે મોટી. આ મૂડીનું આંખે સ્વાટે ને લોકોને. એટલે મારી ગણતરી મુજબ 12-15 હજાર હશે. અરે તું ચિંતા કરીશ જ નહીં પૈસાની, બરોબર? તું ચિંતા ના કરે. કાલ હું તને 12-15 જે પૈસા થાય હું તને આલી દઉં છું, ટેન્શન ના લે. હા તો કાલ તમે આલો તો 15 છપાઈ જુ માનો. સારું તો પછી પાકું. હા લે હેડ ત્યારું જવું. કશું વાત નહીં. હા હા જય માતાજી. જય માતાજી. હા એ પાકું જ છે મારું હવે. જીત્યો ધોને આલે સારું બાપા એના બાપા ઉપર. અલ્યા બાપુજી, હું આખું ઘર ફેદી વળ્યો કે મારો બુસ્કોટ ચોસે ને એ બુસ્કોટ પહેરીને તમે ફરો છો. હવે આ ઉંમરે તમે આવા છોકરોનો કપડો પહેરીને ફરો છો ગામમાં તો ચેવા બૂઢા લાગો. ચમ હું છોકરો જ છું ને. શું છોકરો છું બાપુજી? ફરો મારે હું. હાર હું તને શું કહું છું જીતુ, હા જરા એક 15,000 રૂપિયા આલજે ને. હે
15,000 રૂપિયા? બાપુજી, હમણાં 4-5 દાડા પહેલાં તો તમે 7,000 રૂપિયા મારી પાસે લઈ ગયા છો. હવે 15,000 રૂપિયા તમે માગો છો? મારી પાસે તો કંઈ ઝાડ છે પૈસોનું કે હું તોડીને તમને આલું? અને તમને ખબર છે કે ઘરની પરિસ્થિતિ શું છે, કેટલો ખેંચમાં હું જીવી રહ્યો છું, આખો પરિવાર ખેંચમાં જીવી રહ્યો છે. તો તમને એ ભોન તો હોવું જોઈએ ને કે ઘરની પરિસ્થિતિ શું છે. એમ તમે ફટ કરતા કહો છો 15,000 રૂપિયા આલી દેજો તો હું ચોથી કાઢીને આલું તમને. હારો બાપ ના થઈ લાડ 15,000 રૂપિયા. અરે બાપુજી, તમને ખબર છે કે મેં કેટલું દેવું કરીને બેઠો છું, કેટલો ટેન્શન લઈને ફરું છું. કીધું ને તને 15,000 રૂપિયા હાલ ને. મંગુ, ઓ મંગુ, 15,000 લાવજે. હાર હેડ હું જઉં હો. આ પૈસા શું કામ લઈ ગયા? તને ખબર જ છે કે શું કરવા લઈ ગયા. હવે કોઈ દાડો પૂછાય આપણેથી કે હેના માટે લઈ જશો એમ, અને કોઈ દાડો એમણે જવાબ બી આપ્યો છે કે હું આ કારણસર પૈસા લઈ જાઉં છું એમ. પણ તમારે પૂછવું તો જોઈએ. અરે પૂછીને શું કરવાનો? ખબર જ છે કે આ કન્યા હોદખોડમાં એ પૈસા વાપરી રહ્યા છે, આ બધા પૈસાનું પોણી જ કરી રહ્યા છે. પણ આ પૈસા તમે બાઇક વેચીને લાયા હતા અને ઘરમાં કરિયાણું નહીં, એના માટે તમે આ પૈસા લઈને આવ્યા હતા અને તમે એમને હાલ દીધા. મને ખબર છે મંગુ કે આ ઘરમાં તંગી હતી, કરિયાણું નહોતું, ઘરમાં ખેસ પડતી હતી, એટલે મેં મારી બાઇક વેચી મારી અને પૈસા 25,000 આવ્યા હતા, એમાંથી 15 આલ્યા છે. હવે 15 પોણી સપાસટ કરીને આવશે. પણ હવે બાપ છે એમની અમે હું બોલું, તું મને કે હવે જે છે એમાં ચલાવો, એ બાકી ભગવાનની મરજી, જીવડાવે તો જીવવાનું, બાકી આમ તો જિંદગી પર દેવો કરીને હું મરી જવાનો છું. બાપા, શું ધંધા અદ્રસે તમે? આ શું ધંધા અદ્રસે એમ કહું છું હું તમને. અને આ જાદુગર જેવા વેશ ધારણ કરીને શું કરવા માંગો છો તમે? અરે આ લોક મને ફોન કરીને મારો જીવ ખાઈ ગઈ છે. હું જવાબ આલીને થાકી જો છું, પગે લાગી જો છું કે તારા બાપાએ પેપરમાં જાહેરાત આલી છે, તારા બાપાએ પેપરમાં જાહેરાત આલી છે, તારા બાપાએ પેપરમાં જાહેરાત આલી છે. અરે આ ઉંમરે આ બધું શોભે છે બાપુજી? શું કરવા બેઠા છો તમે? તમારી ની તો અમારી આબરૂનો તો જરા વિચાર કરો. પેપરમાં જાહેરાત આલી તો ભલે આલી, એનો મને વાંધો નથી. અરે પણ સરનામું તો આ ઘરનું નતું આલવું તમારે. સરનામું તો ચોક બીજાનું દકડવું તું. અરે આ ફરિયા વચ્ચે ગોમ વચ્ચે બેઠા છીએ, વચ્ચોવચ ઘર છે. તું શાંતિ રાખ મંગુ, સમજણ નથી પડતી આવું મરી બી અમને. આ ફરિયા વચ્ચે અમથને કોઈક પરિવાર આવશે, કોઈક છોકરીઓ આવશે અમને જોવા માટે, તો આ આખા ફરિયામાં સમાજમાં ગોમમાં થૂતું નહીં થઈ જાય? અરે હું એટલો લગન કરું છું, આખું ગોમ લગન કરે છે. અરે લગન આખું ગોમ કરે છે, બીજી વાર નથી કરતું ને આ ઉંમરે નહીં. જો બાપા, તમને હાથ જોડીને પગે લાગીને કહું છું, બસ કરો હવે. મારાથી હવે નહીં દેખાતું, નહીં સહન થતું, અને અમારી હાલત ઉપર થોડોક વિચાર કરો, દયા રાખો અમારી પર. આ જે જાહેરાત આપી છે તમે આપી છે? હા હા મેં જ આપી છે. હા હા બેસો બેસો. હા. અને આ તમારા માટે જ આપી છે? હા હા મારા માટે જ આપી છે ને. હા એવું છે. તો તમારી કમાણી શું છે? અરે કમાણીમાં તો એવું છે ને કે હું તો અત્યારે નિવૃત્ત છું, કંઈ નથી કરતો, પણ મારો છોકરો છે ને બહુ જ કમાય છે. હા, તો પણ કેટલા કમાય છે? અરે ઘણા રૂપિયા કમાય છે. એમાં એવું છે ને કે પાછલી જિંદગીમાં શું એટલું લાગતું હતું, તો મને એવું કે મારો એક જીવન સાથી હું શોધી લઉં. હા, મારે પણ એવું જ છે કે આ પાછલી જિંદગીમાં કોઈ જીવનસાથી હોય તો સમય સારો પસાર થાય. અને જુઓ, મેં અચિંતો નિર્ણય લેવા નથી માંગતી. હું જોઈશ, તમારી સાથે હરીશ ફરીશ, બધું વિચારીશ, પછી કંઈક વિચાર કરીશ. અરે એમાં કઈ વાંધો છે, તમે જેમ કહો એમ. હા. તો બેસો, હું આવું છું, આપણે સાથે જમવા જઈએ. એમાં શું છે થોડો પરિચય થાય તો આનંદ આવે. હો તો હું આવું. હો જીતુ, જીતુ. જી બાપુજી. જરા 2,000 રૂપિયા આપતો. કન્યા આવી છે એમ ને? હા, જમવા લઈ જઈ છે હોટલમાં.
ચાલો. કહું છું આવડા મોટા ઘરમાં મને બહુ એકલું લાગે છે. આ નાના નાના છોકરાઓને રમતા જોઉં છું ને તો મને એવું થાય છે કે આપણું પણ એક બાળક હોય. સાચી વાત છે મંગુ. મને પણ એવું થાય છે કે આપણું એક બાળક હોય જેની સાથે આપણે બે ધમાલ મસ્તી કરતા હોય, આપણા આંગણામાં રમતું હોય, દાદાની આંગળી પકડીને ફળિયામાં ફરતું હોય. પણ એ શક્ય નથી મંગુ. તને ખબર છે બાપુજીના ખર્ચા, અરે બાપુજીના ખર્ચાને પહોંચી વળવા માટે મેં કેટલા પ્રયત્નો કર્યા, કેટલા દેવા કર્યા છે મેં. અરે કોઈ પણ બેંક બાકી નથી જ્યાંથી મેં લોન નથી લીધી. અરે કોઈ એક પણ શ્રોફ બાકી નથી જ્યાંથી મેં વ્યાજે પૈસા ન લીધા હોય. અને આવી પરિસ્થિતિમાં આપણે બાળકને જન્મ આપીને આપણા ઘરમાં લાવીને શું કરવા? એ નિર્દોષ ફૂલના આપણે નિશાસા લેવાના? કંઈ નહીં, બધું સારું થશે. અરે બાપુજી, બેટા મને માફ કરી દે તું. માફ કરે હું આશ્રમમાં બાપુજી તમે રડશો નહીં. હું નહીં પૂરા કરી શકું. બેટા તમને મેં કેટલા દુઃખી કર્યા છે બાપુજી તમે રડશો નહીં. અને તમે મારા કારણે તમે ઘરમાં નાનો છોકરો નથી લાવી શકતા. જે મને દાદા દાદા કહેતું, મને માફ કરી દે. બાપુજી તમે રડશો નહીં. બાપુજી તારી માં મરી ગઈ ને એના પછી મને એટલું લાગતું હતું. એટલે મને એવું થયું કે મારી સંભાળ કોણ રાખશે. પણ મને ખબર નથી કે મારા આ બે રતન મારી સંભાળ રાખશે. એ ચિંતામાં ને ચિંતામાં હું બીજા લગ્ન કરવા પાછળ ફરતો હતો. હું તમને બંનેને ઓળખી ના શક્યો. બેટા તે તો શ્રવણ થઈને બતાવ્યું, પણ હું બાપ ના બની શક્યો. બેટા ચિંતા ના કરતો. દેવું થયું છે ને, પણ આ બાપ અને દીકરો રાત દિવસ મહેનત કરી અને આ દેવું ચૂકતે કરી નાખશે. આટલી મુશ્કેલો તે વેઠી અને તે મને ગંધ પણ ના આવવા દીધી. અને મેં કેટલા પૈસા વેડફી નાખ્યા. પપ્પા, તમારાથી પૈસા થોડી વધારે છે. તમે નાનપણથી અમને ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, પરણાવ્યા અને એક સારી એવી નોકરીએ લગાડ્યા. તો શું તમને તકલીફો નહીં પડી હોય? તમે અમને કોઈ દિવસ ગંધ આવવા દીધી છે? તો આ તો અમારી ફરજ છે બાપુજી. વાહ બેટા વાહ, મને ગર્વ છે કે મારો દીકરો હવે મોટો થઈ ગયો. વધારે કશું જ કહેવાની જરૂર નથી. બાપ અને દીકરાના સંબંધો જ આવા હોય છે. અરે નિશા, કેમ આટલી ગુસ્સામાં છે ને? આમ પગ પછાડીને શું કામ ચાલે છે? તો પગ ના પછાડું તો શું કરું? અરે પણ થયું છે શું? કહીશ. આ રોહને મને રાખડી બંધાવવાની ના પાડી દીધી. ના પાડી દીધી? અરે એવું ના હોય, એ તારો ભાઈલો છે, મજાક કરતો હશે. શું મજાક કરતો હશે? એને મને ચોખ્ખું મોઢા પર ઘસીને ના પાડી દીધી કે આજ પછી તારે મને રાખડી નહીં બાંધવાની. નહીં બંધાવ? અરે એવું ના હોય બેટા, તું શાંત રહે. હું જ એને જઈને પૂછી લઉં છું. ઠીક છે? રોહન, રોહન, આ નિશા ક્યારની રડે છે, તેની પાસે રાખડી બંધાવવાની કેમ ના પાડી? હું એને મારી બેન માનતો જ નથી. મેં એની સાથે ભાઈ બહેનના સંબંધો પૂરા કરી નાખ્યા છે. હે? પણ એવું તો તમારા બે ભાઈ બહેન વચ્ચે શું થયું કે તારે સંબંધ પૂરા કરી નાખવા પડ્યા? તો સાંભળ, મારી ફ્રેન્ડ રીનાની મોતની જવાબદાર આપણી નિશા જ છે. એટલા માટે મને નફરત થઈ ગઈ છે મારી બેન પ્રત્યે. આજ પછી એને મારી બેન મારવાનો જ નથી. પણ બેટા તું વિચાર તો કર, અને રીનાનું આયુષ્ય આટલું જ હતું કે મૃત્યુ પામી. અકસ્માત તો અકસ્માત છે ને બેટા, એમાં આપણી નિશાનો 100 વાંક. મમ્મી, હું પણ જાણું છું કે અકસ્માત અકસ્માત જ છે, પણ આ અકસ્માત આપણી નિશાની અણઆવડતના લીધે થયો છે. પણ બેટા રીના થોડી કોઈ નિશાની દુશ્મન હતી,
અને નિશાએ કોઈ જાણી જોઈને નથી કર્યું. એણે શું કર્યું મારે નથી જાણવું, પણ નફરત થઈ ગઈ છે મને નિશાથી. શું થવાનું હતું ને શું થઈ ગયું. 2-4 દિવસમાં મારા અને રીનાના લગ્નની શરણાઈઓ વાગવાની હતી. કેટલા સ્વપ્નો જોયા હતા, પણ આ નિશાની હળહળતના લીધે મારી રીના મારી જિંદગીમાંથી જતી રહી. કેટલા સ્વપ્નો જોયા હતા. રોહન, મમ્મી આ રોહનના રૂમમાંથી ચિઠ્ઠી મળી. હા તો વાંચ ને બેટા, શું લખ્યું છે? નિશા, મને ખબર છે કે 2 દિવસ પછી તને એક છોકરો જોવા આવવાનો છે, પણ એ દિવસે હું ઘરમાં હાજર નહીં રહું, એટલે તું કે મમ્મી મને ફોર્સ કરતા નહીં. અને હા, હું તારા લગ્ન પાછળ મારો 1 પણ રૂપિયો બગાડવા નથી માગતો. એટલે મારી તને વિનંતી છે કે તું એવા છોકરાને પસંદ કરજે કે જે તને પહેરેલા કપડે લઈ જાય. આ છોકરાના મગજમાં છે શું? એ સમજે છે શું પોતાની જાતને? મમ્મી, હવે તું રોહનને કશું ના કહીશ. એને હવે મારા પ્રત્યે નફરત થઈ ગઈ છે ને, તો ભલે થઈ ગઈ. હવે હું એવો જ છોકરો શોધીશ જે મને પહેરેલા કપડે લઈ જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ દિવસે આવ્યા. આવવાનું તો ઘણું મન થાય છે, પણ શું મોડું લઈને આવું? આ દીકરી ટીનાના મૃત્યુ પછી તો અહીંયા આવવાનું પગ જ નથી ઉપડતા. એ આપણે એવું કંઈ વિચારવાનું ન હોય, કુદરતી ધાર્ય હોય તે થાય, આપણા હાથમાં હોતું નથી. એ તમે સમજો છો, હું સમજુ છું. મારો દીકરો રોહન ક્યાં સમજે છે? એ તો આજે પણ રીનાના મૃત્યુનો જવાબદાર મારી દીકરી નિશાને જ સમજે છે. એ મને મળ્યો હતો, મેં એને ખૂબ સમજાવ્યો. ફરી હું તમારા ઘરે જ્યારે આવીશ ત્યારે એને સમજાવીશ. ભલે, ત્યારે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, મને રજા આપ અને બોલ્યું ચાલ્યું માફ કરજે. નિશા, તું શું બોલે છે? અને આ બેગ ને આ બધું તું શું કરી રહી છે? મમ્મી, મેં તમારાથી એક વાત છુપાવી હતી. બરોડામાં એક જોબ માટે મેં એપ્લાય કર્યું હતું. મારી જોબ ફાઇનલ થઈ ગઈ છે, એટલે હવે હું ત્યાં જ રહીશ. અરે ક્યાંય જવાનું નથી. અને આટલી મોટી વાતને મારાથી છુપાવી? હા મમ્મી, મેં એટલે છુપાવી. જો મેં તમને કહી દીધું હોત ને તો તમે મને ના જવા દેત. અને હવે આ ઘરમાં 1 મિનિટ પણ હું રહી શકું ને એમ નથી. મારો જીવ મૂંઝાય છે, મારો દમ ઘૂટે છે આ ઘરમાં. મમ્મી, હવે હું આ ઘરે રહી શકું ને એમ નથી. અને રોહનભાઈની નફરત ભરી નજર, એમની નજર સામે હું નજર મિલાવી શકું ને એમ છે જ નહીં મમ્મી. એટલે પ્લીઝ મને જવા દે, મને ના રોકીશ મમ્મી. આ તો જવા દે. જોઈ રહેશે ને તો બીજા કોઈનો જીવ લેશે. શું બોલો છો રોહન? કોણ કોનો જીવ લેશે? મને લાગે છે કે હજુ રીનાના અકસ્માતનું ભૂત તમારા મનમાંથી ઉતર્યું નથી. જો રીનાના મોતની જવાબદાર રીના હતી, આ નિશા નહીં. મારે રીનાને બ્લડ પ્રેશરની બીમારી હતી. જે દિવસે રીના નિશાના સ્કૂટી પાસે બેઠી હતી ત્યારે તેનું બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું હતું. એના જ કારણે તેના મગજની નસો ફાટી ગઈ હતી. તેનું મૃત્યુ અકસ્માતથી થયું નહોતું? એને એક ખબર પણ નથી હતી. વિશ્વાસ નથી આવતો? જોઈ લો પોસ્ટમોર્ટમ રિપોર્ટ. અરે હા વેવાણ, મારા દીકરાને નિશા સાથેનો સંબંધ મંજૂર છે. અને જો તમે પરમિશન આપતા હોય તો મારી દીકરીને તમારે ત્યાં આપી અને તમારી દીકરી મારા ઘરે લઈ. અરે બેન, આ તો સોનામાં સુગંધ પડી ગઈ. હા, પાયલબેનને હું જ સાથે લઈને આવ્યો છું.
એમના જેવું સગપણ તમને કંઈ બી નહીં મળે. બેટા હવે નોકરી જવું નથી ને? બેન નિશા, હું તારા માટે બહુ ખોટું વિચારતો હતો. માફ કરજો. હવે મારી આંખોમાં તારા માટે નફરત નહીં, ખાલી બેન માટેનો સ્નેહ જ દેખાશે. અરે વેવાણ, આમ બહાર જ ઊભા રહેશો? હવે આવ્યા જ છો, તમારું ઘર પણ જોતા જાઓ. આવો. અને તમે પણ ઊભા છો, તમારે પણ આવવાનું છે. આ બધું ગોઠવવા વાળા જ તમે છો. આવો.